હમણાં ક્લિનિક પર એક પતિ પત્ની એમના દીકરા સાથે મળવા માટે આવ્યા. પતિ પત્નીનું કહેવું એવું હતું કે અમારો દીકરો ઘણા સમયથી ગુમસુમ રહે છે, થોડો સ્ટ્રેસમાં હોય એવું લાગે છે. ખાસ સમસ્યા એ છે કે એ કોલેજ જતો નથી. દીકરા સાથે જ્યારે કાઉન્સેલિંગ સેશનમાં વાત થઈ તો દીકરાએ મને જણાવ્યું કે એને હમણાં જ કોમર્સ કોલેજમાં એડમિશન લીધું છે અને કોમર્સ કોલેજની અંદર એડમિશન લીધા પછી હવે જ્યારે કોલેજ જાય છે ત્યારે કોમર્સની અંદર કંઈ પણ ખબર પડતી નથી, કોઈ પણ કોન્સેપ્ટ સમજાતો નથી અને તેને એવું લાગ્યા કરે છે કે હું બિલકુલ ડફોળ છું, મને કંઈ જ નથી આવડતું, બીજા લોકોને કેટલું આવડે છે. આ રોજે રોજ એને આવું ફીલ થતું હતું. હવે જ્યારે મેં એને પૂછ્યું કે તે કોમર્સ લીધું કેમ, ત્યારે જવાબ સાંભળવા જેવો છે, ધ્યાનથી સાંભળજો. એને એવું કહ્યું કે સાયન્સ જે છે એ થોડું અઘરું લાગ્યું, કે થોડા ઉપરના લેવલનું લાગ્યું અને આર્ટ્સ જે છે એ મને એવું લાગ્યું કે આર્ટ્સ તો કોણ ભણે યાર, આર્ટ્સ તો શું છે, આર્ટ્સ ભણવાથી શું થાય. તો મેં મધ્યમ માર્ગ પસંદ કર્યો, જેવી રીતે બુક ભગવાનનો મધ્યમ માર્ગ છે ને આમાં પણ મેં મધ્યમ માર્ગ પસંદ કર્યો એટલે કોમર્સ લીધું. હવે આ જ વસ્તુ મેં જ્યારે એના પેરેન્ટ્સ સાથે વાતચીત કરી ત્યારે એના પેરેન્ટ્સને મેં પૂછ્યું કે તમે એને કોમર્સ જે લીધું એ કયા કારણથી લીધું, શું તમે જાણો છો? તો એમને પોતે પણ જે કહ્યું એ પણ સાંભળવા જેવું છે. એમને એવું લાગ્યું કે સાયન્સ જો સાહેબ છે ને કે થોડું અઘરું લાગ્યું અને મારા દીકરા પ્રમાણે એના લેવલ પ્રમાણે એ સાયન્સ નહીં ભણી શકે અને આર્ટ્સ તો સાહેબ કેવું એકદમ સાવ નીચલા લેવલનું કહેવાય એટલે આર્ટ્સ તો ભણાવાય નહીં. એટલીસ્ટ સમાજમાં પરિવારમાં કોઈ પૂછે તો એટલું તો કહેવાય કે કોમર્સ ભણે છે, આર્ટ્સ તો શું ભણ્યા કહેવાય. તો અહીંયા દીકરાની જે સમસ્યા છે ચલો એ તો સમજવા જેવી છે જ, પણ સાથે સાથે ખાસ અગત્યની વાત એ છે કે હજી પણ આપણા ત્યાં એવી કેટલી ભૂલ ભરેલી માન્યતાઓ છે જેના કારણે આપણે આવું વિચારીએ છીએ. ખરેખર આમ જોવા જાઓ, જો મારો વ્યક્તિગત મત તમે લો તો કોમર્સ જે છે ને એ ખૂબ જ સિલેક્ટિવ લોકો માટે બનેલું છે, કારણ કે આંકડાઓ, સ્ટેટિસ્ટિક આ બધા લોકોને સમજણમાં નથી આવતા. એટલે હું તો એવું કહીશ કે જો પર્સન્ટેજ વાઇઝ વહેંચવા હોય તો 40% લોકો સાયન્સ ભણે, 40% લોકો આર્ટ્સ ભણે, ફક્ત 20% લોકો કોમર્સ ભણી શકવાની લાયકાત ધરાવતા હોય છે. ખરેખર આ ત્રણેય જે સ્ટ્રીમ છે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એ તમારી પોતાની પર્સનલ કેપેસિટી, પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ, તમારો રસ, રુચિ, તમારું ફર્ધર ફ્યુચર પ્લાનિંગ એના ઉપર ડિપેન્ડ કરે છે, નહીં કે એની કેટેગરી. એ કોઈ કેટેગરી નથી કે સાયન્સ એટલે 1 નંબર, કોમર્સ એટલે 2 નંબર અને આર્ટ્સ એટલે 3rd નંબર. આ વસ્તુ ભૂલ ભરેલી છે અને ઘણા લોકો આના લીધે મિસ્ટેક કરી બેસે છે અને ઘણા મેં ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓ એવા જોયા કે એ લોકો કોમર્સ લેવા પાછળનું કારણ સ્ટેટિસ્ટિક્સ સાથે કે મેથ્સ સાથે કોઈ એવો પ્રેમ નથી. એમને ફક્ત એક મધ્યમ માર્ગ પસંદ કરવો છે, એટલે કે સાયન્સ નથી લઈ શકાતું, આર્ટ્સ થોડું વધારે નીચલા લેવલનું લાગે છે એટલે વચ્ચેનું લઈ લઈએ, રિસ્પેક્ટફુલ જેને કહેવાય એ ઓપ્શન પસંદ કરી લઈએ. તો આવું નથી. જો તમે પણ તમારા બાળકની આ વસ્તુઓ વિશે સમજવા અને જાણવા માંગતા હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, તો આપણે પણ આ વસ્તુ પર ડિસ્કસ કરી અને તમારા બાળકની રસ, રુચિ વિશે વધુ થોડી ડીપમાં માહિતી મેળવી શકીએ છીએ. ઇન્ફોર્મેશન સારી લાગે તો શેર જરૂરથી કરજો અને ફોલો કરવાનું બિલકુલ ચૂકતા નહીં. થેન્ક યુ.